વિદેશમાં વસીને પોતાની માતૃભૂમિ અને વતનની જૂની યાદો અને મા બાપના વારસા સમાન કિંમતી ઘર કે જમીન વેચીને પોતાની મહેનતના નાણાં અમેરિકા કે વિદેશના કોઈ પણ ખૂણે લાવવાનું સપનું જોતા આપણા એનઆરઆઈ પરિવારો પર અચાનક ભારતીય ટેક્સ, બેન્કિંગ અને કાનૂની કાગળોની એવી અગ્નિ પરીક્ષા ત્રાટકે કે જેના લીધે મહિનાઓ સુધી નાણાં અટવાઈ જવાના કારણે તે પરિવારોના દિલ પર કેવી વજ્રઘાત થતી હશે અને મોટી માનસિક કટોકટી થતી હશે. દોસ્તો, એનઆરઆઈ માટે ભારત દેશની અંદર આવેલી પોતાની મિલકત કે ઘર એ માત્ર એક સાધારણ આર્થિક રોકાણ નથી હોતું, પરંતુ તેની સાથે કૌટુંબિક ભાવનાઓ અને મા બાપના જૂના સ્મરણો જોડાયેલા હોય છે. ભલે તે વિદેશ શિફ્ટ થતા હોય, તે પહેલા ખરીદેલો ફ્લેટ હોય, મા બાપ તરફથી વારસામાં મળેલી પ્રોપર્ટી હોય કે વતનમાં આવેલું પૂર્વજોનું ઘર હોય, પરંતુ જ્યારે પણ કોઈ એનઆરઆઈ આ મિલકત વેચવાનો નિર્ણય લે છે ત્યારે તેઓ ધારે છે કે આ પ્રક્રિયા સાવ સરળ અને ઝડપી હશે, પરંતુ વાસ્તવિકતામાં એવું બનતું નથી. કારણ કે દર વર્ષે એનઆરઆઈ નાગરિકોને મિલકત વેચતી વખતે કડક ટેક્સ નિયમો, બેન્કિંગ શરતો અને જટિલ દસ્તાવેજીકરણનો સામનો કરવો પડે છે, જેના લીધે સોદા અટકી જાય છે અને ખર્ચાઓ વધી જાય છે. એનઆરઆઈ માલિકો માટે સૌથી મોટો આંચકો ટીડીએસ એટલે કે ટેક્સ ડિડક્શન એટ સોર્સના કાનૂની નિયમોથી લાગે છે. કારણ કે સામાન્ય ભારતીયો કરતા એનઆરઆઈ માટે ટેક્સ કાપવાની શરતો સાવ અલગ અને કડક હોય છે. કાયદા મુજબ મિલકત ખરીદનારે પેમેન્ટ કરતી વખતે જ મોટો ટેક્સ કાપવો અનિવાર્ય બને છે, જે રકમ એનઆરઆઈની અપેક્ષા કરતા બહુ જ મોટી હોય છે. સાથોસાથ આખરી ટેક્સની રકમ કાપેલી રકમ કરતા ઓછી હોઈ શકે છે અને બાદમાં એનઆરઆઈ ભારતીય ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરીને રિફંડ દાવો કરી શકે છે. પણ આ સમગ્ર સરકારી પ્રક્રિયામાં મોટો વિલંબ થાય છે અને શરૂઆતથી જ સચોટ કાગળો હોવા જરૂરી બને છે. આ ઉપરાંત દસ્તાવેજોમાં ખામી હોવી એ બીજો અતિ ગંભીર કાનૂની મુદ્દો છે. દાયકાઓ અગાઉ ખરીદેલી પ્રોપર્ટીના મૂળ ખરીદ કાગળો ગાયબ હોવા, નામ કે સરનામામાં નાનકડી ભૂલ હોવી અથવા વારસામાં મળેલી મિલકતમાં કાનૂની ટ્રાન્સફરના સ્પષ્ટ કાગળો ન હોવાના કારણે રજિસ્ટ્રેશન અને પેમેન્ટ અટવાઈ જાય છે. વળી વિદેશમાં વસતા પરિવારો માટે પાવર ઓફ એટોર્ની એટલે કે પીઓએ આપવી જરૂરી બને છે, જે કાગળ ભારતીય કાયદા અને વિદેશી કાયદા બંને મુજબ કાયદેસર હોવો અનિવાર્ય છે. જો ખરીદદાર મળે તે અગાઉ આ કાગળો તૈયાર કરી લેવાય તો કિંમતી સમય બચે છે. આ સિવાય મિલકત વેચ્યા પછી મળેલા નાણાં ભારતની બહાર વિદેશી બેંકમાં મોકલવા એટલે કે રેમિટેન્સ પ્રક્રિયા પણ એનઆરઆઈને બહુ જ ચોંકાવી દે છે. કારણ કે ભારતીય બેંક એકાઉન્ટમાં પૈસા આવી જવાથી તે આપોઆપ વિદેશ નથી જઈ શકતા, પરંતુ તેના માટે બેન્કિંગ નિયમો, ટેક્સ ક્લિયરન્સ અને પુરાવા આપવા પડે છે. સાથોસાથ માતા પિતાના અવસાન બાદ વારસાગત મિલકતના રેકોર્ડ્સ તુરંત અપડેટ ન કરાયા હોય તો વર્ષો પછી વેચાણ વખતે સક્સેશનલ દસ્તાવેજો, માલિકીની ચકાસણી અને મૂળ ખરીદીનો ઇતિહાસ મોટો પ્રશ્ન બની જાય છે. આજના આધુનિક સમયમાં સરહદ પારના આ વ્યવહારો હવે માત્ર સાધારણ રિયલ એસ્ટેટ સોદા નથી રહ્યા, પરંતુ તેમાં ટેક્સેશન, બેન્કિંગ નિયમો અને કાનૂની સંકલન સામેલ છે. તેથી તમામ એનઆરઆઈ માટે શ્રેષ્ઠ સલાહ એ છે કે મિલકત વેચતા મુકતા અગાઉ કાગળો ચકાસી લેવા, ટેક્સ ગણતરી સમજી લેવી, બેંક વ્યવસ્થા સ્પષ્ટ કરવી અને ખરીદદાર મળે ત્યાં સુધી રાહ જોવાને બદલે અગાઉથી જ આયોજન કરવું, જેથી બિનજરૂરી દબાણ અને સોદો રદ થવાનું જોખમ અટકી શકે. કારણ કે પૂરતી પૂર્વ તૈયારી એ જ એક સફળ સોદા અને મહિનાઓની લાંબી નાહકની પરેશાની વચ્ચેનો મુખ્ય તફાવત છે. દોસ્તો, તમે પણ અમેરિકા રહો છો અને ત્યાં તમારા સગા સંબંધીઓ એનઆરઆઈ ભારતમાં મિલકત વેચવા માંગે છે, તો આ વિડીયો તેમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.